થરા શહેરમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરતા બે ઈસમને જીવદયા પ્રેમીએ પકડી પોલીસને સોંપી મરઘીના બચ્ચાને બચાવ્યા। કાંકરેજ તાલુકા વેપારી મથક થરામાં બહારગામથી બે ઈસમો થરાની બજારમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરવા આવ્યા હતા। એવામાં જૈન વેપારી કિરણભાઈ શાહ અને અજીતભાઈ ધાણધરા દ્વારા એક ઈસમને રોકી પોલીસને જાણ કરવામાં આવતા થરા પીએસઆઈએ થરા ટાઉન પોલીસ શૈલેષભાઈને તાત્કાલિક સ્થળ ઉપર આવી ઈસમ સાથે પૂછપરછ કરી હતી અને તરત જ થરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો। જ્યારે બીજો ઈસમ પણ મરઘીના બચ્ચા લઈ જતો પકડાયો હતો। આ બંને ઈસમ પાસેથી કુલ 223 નંગ મરઘીના બચ્ચા છોડાવી થરા ખોડા પાંજરાપોળમાં મૂકીને મરઘીના બચ્ચાને બચાવ્યા હતા। થરામાં જૈન સમાજ જીવદયા માટે ગૌશાળા પાંજરાપોળમાં ખૂબ દયાદાન કરીને પુણ્યનું બાતું ભેગું કરી રહ્યા છે। હા, જ્યારે હું ઘેર હતો ત્યારે કિરણભાઈનો ફોન આવેલો કે કેટલાક મરઘીના બચ્ચા કેટલાક શખ્સો લઈને જઈ રહ્યા છે જે એને મારવા માટે અને વેચવા માટે લઈ ગયા છે। ત્યારે હું ત્યાં ગયો અને આ લોકોને તપાસ કરતાં ખબર પડી કે એ લોકો વેચવા માટે લાવેલ છે અને એ બધા જ મરઘીના બચ્ચા અમે પોલીસ સ્ટેશન ફોન કરતાં બીએસઆઈ શ્રીએ તેમના સ્ટાફને મોકલી અને તે મરઘીના બધા બચ્ચા જ પાંજરાપોળ મુકાવેલ છે અને કુલ નંગ 217 જીવ આજે બચી ગયેલ છે। 223 જીવ આજે બચી ગયેલ છે, જે આ બધા સ્ટાફને આભારી છે। આપનું નામ? અજીતભાઈ શાંતિલાલ શાહ, જે કિરણભાઈ અમૃતલાલ શાહના સાથે આ કામ પાર પાડે।